ઓકે. નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમે જેની રાહ જોઈ રહ્યા હતા, મહેસૂલી તલાટી વર્ગ 3 મેન્સની તારીખો આવી ગઈ છે ફાઇનલી. 14, 15 અને 16 તારીખે તમારી એક્ઝામ લેવાના છે અને શું જાહેરાત કરી છે મંડળે. એના સાથે સાથે તમારી રિઝલ્ટ જે તમારું આવી રહ્યું છે રેવન્યુ તલાટીનું, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પૂરેપૂરો વિડીયો જોજો દોસ્તો. પ્રોપર માહિતી લાઈવ અપડેટ સાથે એમબી વાલા તમારી સમક્ષ આવી રહ્યું છે. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. આપણે લાઈવ અહીંયા ન્યૂઝ મળશે તમને. તો ચાલો ઝડપથી, હું તમારો ટાઈમ વેસ્ટ કરાવ્યા વગર ફટાફટથી તમને એક માહિતી એ પ્રાપ્ત પાડું છું કે મેન્સની પરીક્ષાનો તારીખ જાહેર થઈ ગઈ છે દોસ્તો. ઘણા મિત્રો કહી રહ્યા હતા કે આ તારીખ જે 14 તારીખે લોકોએ પહેલાં આપી હતી એ લોકોએ ઉતાવળમાં આપી દીધી છે, પણ નહીં દોસ્તો, એ લોકો કન્ફર્મ એ લોકોએ પાછી પરિપત્ર બહાર પાડ્યું છે. એ બી હું તમને બતાવી. 14, 15 અને 16 તારીખે તમારી એક્ઝામ થઈ રહી છે દોસ્તો. 3 દિવસમાં તમારો નંબર આવી જશે. એના સાથે સાથે તમારો નંબર મેન્સની પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સ જોઈશે અને ક્યારે રિઝલ્ટ આવી રહ્યું છે, આ બધી જ માહિતી આપણે આજે ડિસ્કસ કરીશું. અને તમારી પ્રિલિમનું પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે અને એમાં કેટલું મેરિટ અટકી શકે છે, આ બધી જ માહિતી આજે પ્રોપર તમને પહેલાં હું પરિપત્ર બતાવી દઉં, જે હમણાં જ આવી રહ્યો છે. લાઈવ અપડેટ છે કે તમારી એક્ઝામ જે 14 તારીખથી લઈને 16 તારીખ વચ્ચે કરવા જઈ રહ્યું છે મંડળ, અને તમારે પ્રોપર આ વિશે ખાસ ધ્યાન દેવું છે. અને હું તમને પ્રોપર અપડેટ આપીશ કે કેટલા લોકોએ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ દોસ્તો. ચિંતા ના કરો, રિઝલ્ટ હવે તમારે નજીક જ છે. એની વિશે બી મારી પાસે લાઈવ અપડેટ છે, એ બી હું તમને બતાવવા જઈ રહ્યો છું દોસ્તો. અને રિઝલ્ટમાં કેટલા માર્ક્સમાં તમારે તૈયારી ચાલુ કરી દેવી છે એ બી હું તમને કહીશ. તો પ્રિલિમ એક્ઝામમાં જે તમને મેરિટ અટકવાનું છે એના વિશે બી આજે ચર્ચા કરીશું. તો એના પહેલાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી છે કે રિઝલ્ટ ક્યારે આવશે અને મેરિટ કેટલું અટકી શકે છે. તો મેરિટમાં દોસ્તો હું તમને એ બી લાસ્ટમાં ચર્ચા કરીશ કે મેરિટ મેં પ્રોપર બનાવેલું છે અને એની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું દોસ્તો. એના પહેલાં કે રિઝલ્ટ આવી ગયું કે નહીં. ઘણા દોસ્તો રિઝલ્ટ છે હવે બસ તમારે, મેં તમને 30 તારીખ આપી હતી, 30 તારીખથી પહેલાં બી આવી શકે છે રિઝલ્ટ. હું તમને એક આંકડો આપું છું, 30 તારીખ, એના પહેલાં બી રિઝલ્ટ આવી શકે છે. કારણ કે મંડળ અત્યારે પ્રોપર એ લોકો તૈયારી ચાલુ કરી દીધી છે મેઇન એક્ઝામ માટે. એ સમજી શકો છો, એમને સીટો કેટલી ફાળવવાની છે એ બી તમને એ લોકો સમજી ગયા છે. ક્યારે એક્ઝામ આવી શકે છે એ પ્રોપર એમને ડેટ આપી દીધી દોસ્તો. ઠીક છે. હવે હજુ સુધી એમબીએ વાળા સબસ્ક્રાઇબ નથી કરી દોસ્તો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો. લાઈવ આપણે અપડેટ આપીએ છીએ તમને, તો પ્રોપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચાલો કટ ઓફની હપ્તે એક વાત કરી દઉં. મેં પહેલાં બી કટ ઓફ આપ્યું છે, તમને ફરીથી એકવાર કહી દઉં છું દોસ્ત કે જે લોકો જનરલમાં, હું તમને એક ઉપરથી કહી દઉં છું કે જનરલવાળાને 115 માર્ક્સથી ઉપર થઈ રહ્યા છે, ચાલુ કરી દો દોસ્તો. મેરિટ થોડું નીચે થઈ શકે છે એવી માહિતી મળી રહી છે. 115 માર્ક્સવાળા તૈયારી ચાલુ કરી દો, જનરલની વાત કરું છું. જ્યારે બીજા બધાને હું વાત કરું ઈડબ્લ્યુએસ અને ઓબીસીની, તો એ લોકોએ 105થી લઈને ઉપર માર્ક્સ થતા હોય તો તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ઓબીસી વાળાની. અને ઈડબ્લ્યુએસની વાત કરી રહ્યો છું. અને હું એસસી એસટીની વાત કરું તો એ લોકોએ તો 100 ઉપર થઈ રહ્યા છે દોસ્તો, બી ચાલુ કરી દેવી જોઈએ. આ એક મેં મારું મેરિટ કર્યું છે, +5 ઉપર થઈ શકે છે દોસ્ત, પણ 100 ઉપર થઈ રહ્યા છે તો બધા મિત્રોએ તૈયારી ચાલુ કરી દેવી છે. ફિમેલમાં બી હું તમને એ જ કહું છું કે 90-100 તમારે થઈ રહ્યા છે, ઉપર થઈ રહ્યા છે માર્ક્સ, તો તૈયારી ચાલુ કરી દો દોસ્તો. આ એક પ્રોપર માહિતી તમને આવું પ્રેડિક્શન કોઈ નહીં કે દોસ્ત. એમબીએ વાળા તમારી સમક્ષ આ એક પ્રોપર અપડેટ અમે એલઆરડીમાં બી કહ્યું હતું, એ પ્રમાણે અમારું રિઝલ્ટ સચોટ હતું. લાઈવ અમે કહી દીધું હતું. આમાં બી હું તમને કહું છું કે 5+ ઉપર થઈ શકે, બાકી એનાથી વધારે નહીં જાય તો તમે તૈયારી ચાલુ કરી દો, ચિંતા ના કરો દોસ્તો. રિઝલ્ટ તમારું જલ્દી આવી જશે, 3-4 દિવસમાં તમારું રિઝલ્ટ આવી જશે, હું તમને એટલું કહું છું. નવરાત્રિના અંતમાં સુધીમાં તમારું રિઝલ્ટ પ્રોપર તમારી સાથે અપડેટ સાથે. કેટલા લોકો મેન્સમાં જઈ રહ્યા છે, મેન્સની ડેટ બી તમે આજે જોઈશું, 14, 15, 16 આવી ગઈ છે. પ્રોપર માહિતી તમારી સમક્ષ આવી રહી છે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો, નમસ્કાર.